વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના 12મા દાખલાથી શરૂ કરીએ છીએ. ધારો કે 4 ખોખા A, B, C, D માં નીચે પ્રમાણે રંગીન લખોટીઓ છે. ખોખું અને એની સામે લખોટીની સંખ્યા એ કોષ્ટકમાં આપેલી છે. આપણે હમણાં કોષ્ટક બનાવીએ. પ્રશ્ન સમજી લઈએ. કોઈ એક ખોખાને યાદચ્છિક રીતે પસંદ કરી તેમાંથી એક લખોટી પસંદ કરવામાં આવી. જો લખોટી લાલ રંગની હોય તો તે ખોખા A માંથી પસંદ કરી હોય, B માંથી પસંદ કરી હોય, C માંથી પસંદ કરી હોય તેની સંભાવના કેટલી? આપણે ખોખો અને એની સામે લખોટીની સંખ્યા એની નોંધ કરી લઈશું. ખોખું, લાલ લખોટીઓની સંખ્યા, સફેદ લખોટીઓ કાઢી અને એક કોલમ એડ કરીએ છીએ. અહીંયા કુલ ખોખું A 1 6 3 એટલે ટોટલ થાય 10 10. પછી ખોખું B 6 2 2 એ પણ ટોટલ 10 થાય. ખોખા C માં 8 1 1 અને B 0 6 4. આ પ્રમાણે આપણને લખોટીઓની સંખ્યા આપેલી છે. હવે કોઈ એક ખોખું એ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 4 માંથી કોઈ પણ એક ખોખું પસંદ કરવાનું હોય એટલે પ્રત્યેકની સંભાવના એ 1/4 થશે. આપણે ચારે ઘટનાઓ સાથે જ રજૂ કરી દઈએ. DI ખોખું I પસંદ થાય તો P of BI equal to 1/4. એટલે ખોખું A પસંદ થાય અથવા B અથવા C અથવા D એ પ્રત્યેકની સંભાવના 1/4 થાય. હવે એમાંથી એક લખોટી પસંદ કરવામાં આવે છે. એ લખોટી લાલ રંગની હોય. ઘટના એ લખોટી લાલ રંગની તો એની B1 પર આધારિત સંભાવના એટલે ખોખું A પસંદ થયું હોય અને એમાંથી એક લખોટી પસંદ કરવામાં આવે તો એ લખોટી લાલ રંગની હોવાની સંભાવના. લાલ રંગની લખોટીઓ પહેલા ખોખામાં 1 ટોટલ 10 એટલે સંભાવના 1/10. અચ્છા, બીજું ખોખું પસંદ થયેલું હોય ત્યારે લાલ લખોટીની સંભાવના 6/10. ત્રીજા ખોખામાંથી લાલ લખોટી મળે સંભાવના 8/10. અને એ રીતે ખોખું D પસંદ થયું હોય તો એમાંથી લાલ લખોટી મળે 0/10 એટલે 0. તો P of A પસંદ કરેલી લખોટી લાલ રંગની હોય તે ઘટનાની સંભાવના પૂર્ણ સંભાવનાના પ્રમેયના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. બધાની કિંમત ઉતારીએ. 1/4 into 1/10 plus 1/4 into 6/10 plus 1/4 into 8/10. છેલ્લું પર 0 થશે. B4 પ્રાધાન્યની સંભાવના 0 છે. એટલે બધાના છેદમાં 40 છે, સમછેદી છે એટલે અંશમાં સરવાળો કરી દઈએ. 15/40 1/4
5 છેદું છે ને 5 તેરી 15 અને 5 એકા 40. પણ એ આપણો ફાઇનલ આન્સર નથી. આ રીતે બન્યું તો તે ખોખા A માંથી પસંદ કરી હોય તેની સંભાવના, એટલે A પર આધારિત ઘટના B1 ની સંભાવના બેઝના નિયમ પ્રમાણે B1 ની સંભાવના ગુણ્યા B1 પર આધારિત A ની સંભાવના છેદમાં P of A. આ અનુસ્તુપ પદ એટલે અહીંયા પહેલું પદ એટલે 1 ના છેદમાં 40 છેદમાં 15/40 સમછેદી છે એટલે છેદ ઉડાડવાના સરળ પડે. આપણે 3 ના છેદમાં 8 ને બદલે 15/40 લઈએ છીએ એટલે એ થયું 1 ના છેદમાં 15. B માંથી પસંદ કરી હોય એટલે ખોખું B એમાંથી લખોટી આવી હોય, પસંદ કરેલી લખોટી લાલ રંગની હોય તો તે ખોખા B માંથી આવ્યા હોય એટલે એ પર આધારિત ઘટના B2 ની સંભાવના. B2 ની સંભાવના ગુણ્યા A પર આધારિત B2 ની સંભાવના છેદમાં P of A. આ અંશની ગોઠવણ એટલે અહીંયા બીજું પદ એટલે 6/40 એના છેદમાં 15/40 6/15 3 × 6 3 × 15. અને ત્રીજો પ્રશ્ન ખોખા C માંથી આ લખોટી આવેલી હોય એટલે એ પર આધારિત B3 ની સંભાવના ત્રીજું પદ 8 ના છેદમાં 40 15/40 8/15 એટલે ત્રણેય પ્રશ્નોના જવાબ મળી ગયા. 14 ના નંબર ભૂલી નથી ગયો. આપણે અમુક એક સરખી રીતના દાખલાઓ વચ્ચે બાકી રહ્યા છે, મને યાદ છે 4 દાખલાઓ બાકી છે. એની સાથે આપણે એને લેવાના છીએ. એ પ્રકારનો દાખલો છે. દ્વિઘાત નિશ્ચાયકનો પ્રત્યેક ઘટક શૂન્ય હોય અથવા 1 હોય તો નિશ્ચાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી? ધારો કે નિશ્ચાયકનો દરેક ઘટક નિરપેક્ષ રીતે પસંદ કરાવ્યો તો પ્રત્યેક ઘટકની સંભાવના 1/2 છે. નિશ્ચાયક માટે ટોટલ 4 ઘટક જરૂર પડે. દ્વિઘાત નિશ્ચાયક હોય એટલે 4 ઘટકો હોય. હવે એ ઘટકો પસંદ કરવાના 0 અથવા 1 માંથી, એટલે પ્રત્યેક ઘટક આ 0 છે કાંઈ એટલે 2 અંકમાંથી પ્રત્યેક ઘટક પસંદ થાય ને તો પ્રત્યેક ઘટકની પસંદગી એ 2 પ્રકારે થાય. દ્વિઘાત નિશ્ચાયકમાં આવા કેટલા ઘટકો જોઈએ? 4. તો દ્વિઘાત નિશ્ચાયકના 4 ઘટકો 0 અને 1 એ 2 અંકોની મદદથી જો પસંદ કરવાના થાય તો આવી ગોઠવણ, આવી પસંદગી કુલ કેટલા પ્રકાર થશે? 2 × 2 × 2 × 2. પ્રત્યેક ઘટક 2 પ્રકારે પસંદ થઈ શકે છે, 0 અથવા 1 માંથી 2 પ્રકારે. અને આવા કુલ 4 ઘટક આપણે મૂકવાના છે તો એ 16 પ્રકારે થશે. દ્વિઘાત નિશ્ચાયકના કુલ 4 ઘટકો પૈકી પ્રત્યેક ઘટક 0 અથવા 1 ની મદદથી 2 પ્રકારે પસંદ કરી શકાતો હોવાથી કુલ પ્રકાર 2 × 2 × 2 × 2 ની 4 16. હવે આપણો પ્રશ્ન શું છે? નિશ્ચાયકનું મૂલ્ય ધન હોય. તમે જુઓ ઘટક તરીકે કાં 1 આપણે સમજી લઈએ પેલા, કાં 1 અને કાં 0 આ બેમાંથી એક જ લેવાના છે. હવે દ્વિઘાત નિશ્ચાયકના આ 4 ઘટકો આ રીતે આપણે લઈએ A B C D તો એનું મૂલ્ય તમે જાણો છો અગ્ર વિકર્ણના ઘટકો માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકો 0 અને 1 બેની મદદથી ABCD ની પસંદગી કેમાંથી કરવાની છે? કાં 0 અથવા 1. બરાબર? તો
આ મૂલ્ય 0 નો x 0 નો x સાથે ગુણાકાર અથવા 1 નો 0 સાથે ગુણાકાર એટલે 0, બરાબર. 0 નો 0 સાથે ગુણાકાર એ પણ 0, 1 નો 1 સાથે ગુણાકાર એ 1 થાય. એટલે આ ગુણાકાર 1 થાય અને આ ગુણાકાર 0 થાય તો તમને ધન જવાબ મળે. અહીંયા જો 1 થઈ જાય તો જવાબ 0 આવશે. અહીંયા 0 ને અહીંયા 1 થઈ જાય તો જવાબ ઋણ આવશે. એટલે આ ગુણાકાર 1 થવો જોઈએ, બરાબર. એટલે નિશ્ચિત થઈ ગયું અહીંયા બે જગ્યાએ 1 1. આ ગુણાકાર કેવો થવો જોઈએ? 0. તો બે જગ્યાએ તમે કા 0 મૂકો એટલે ગુણાકાર 0 થયો, અથવા અહીંયા 0 અહીંયા 1 તોય ગુણાકાર 0 થયો, અથવા અહીંયા 1 અહીંયા 0. એટલે એ ટોટલ ગોઠવણ કેટલી થઈ? 3. આ અગ્ર વિકર્ણ પર તો નક્કી થઈ ગયા 1 1 જ મૂકવા પડશે. પ્રતિ વિકર્ણના ઘટકો કા બંને 0 અને કા 0 અથવા 1, તો એ બે પ્રકારે ગોઠવણ થશે. તો એવા કુલ 3 વિધાન નિશ્ચયક મળે કે જેનું મૂલ્ય ધન હોય. આ પૈકીના 3 નિશ્ચયક 1 0 0 1 1 1 0 1 1 0 1 1 નું મૂલ્ય ધન. તો સંભાવના કુલ 16 ઘટકો નિદર્શોપાસના, એમાંથી આપેલી ઘટના પ્રમાણેના ઘટકોની સંખ્યા 3, એટલે સંભાવના 3 છે 100. દાખલો સિમ્પલ છે સાહેબ. માનો કે 11 નો 3 ની સંભાવનાનો દાખલો છે, એમાં ઝડપી સંભાવનાનો ક્યાંય ઉપયોગ થતો નથી, પણ મૂલ્ય ધન હોય એ ગોઠવણ ખાલી એક સમજવાની હતી. અને 0 ને 1 ની મદદથી કુલ કેટલા નિશ્ચય તમે બનાવી શકો વિધાન નિશ્ચય. આ બે વસ્તુ સમજવાની હતી. એમાં ઝડપી સંભાવનાનો ક્યાંય ઉપયોગ થતો જ નથી. પંદરમો પ્રશ્ન જોઈએ. વિદ્યુત યંત્રના ભાગોનું જોડાણ બે ઉપરચનાઓ A અને B ધરાવે છે. અગાઉની ચકાસવાની કાર્યપ્રણાલી પરથી નીચેની સંભાવનાઓ જ્ઞાત છે તેમ ધારે છે. P કાઉન્સમાં A નિષ્ફળ જાય 0.2, P કાઉન્સમાં ફક્ત B નિષ્ફળ જાય 0.15, P કાઉન્સમાં A અને B નિષ્ફળ જાય 0.15. નીચેની સંભાવનાઓ શોધો. P કાઉન્સમાં A નિષ્ફળ જાય 0.2, P કાઉન્સમાં ફક્ત B નિષ્ફળ જાય 0.15, અને P કાઉન્સમાં A અને B નિષ્ફળ જાય. આપણે થોડુંક સરળ કરીએ. આપણે ઘટના A લઈએ એટલે આટલું લાંબુ લખવું નહીં તમારે, અને સંકેત પ્રદાનમાં વાત બરાબર સમજાય. આટલું લાંબુ A નિષ્ફળ જાય એટલે ખાલી A જ કહી દે P of A. ફક્ત B નિષ્ફળ જાય. હવે B નિષ્ફળ જાય એને આપણે B કહીએ. B નિષ્ફળ જાય એને ઘટના B કહીએ. તો ફક્ત B નિષ્ફળ જાય, B નહીં ફક્ત B, એટલે માત્ર B. એટલે તમે વેનાકૃતિની મદદથી વાતને સમજો. આ A અને આ B, તો ફક્ત B એટલે આટલો ભાગ, એટલે B માઈનસ A છેદ B. A અને B નિષ્ફળ જાય એટલે A છેદ B. તો આપણી પાસે આવું થયું. P કાઉન્સમાં A 0.2, ફક્ત B નિષ્ફળ જાય એટલે B માઈનસ A છેદ B 0.15, A અને B નિષ્ફળ જાય એટલે A છેદ B
એ પણ 0.50. આને આ જે ભાગ બતાવ્યો ને એને તમે b - a છેદ b કહી શકો. યાદ કરો આપણે 11 માં 3 થી વાત કરતા આવીએ છીએ. તમે એને b છેદ a ડેશ એમ પણ કહી શકો. એને a યોગ b માઈનસ a એમ પણ કહી શકાય અને એને b માઈનસ a પણ કહી શકાય. પણ આપણી પાસે જે વિગતો છે એ પ્રમાણે અહીંયા a છેદ b ની સંભાવના આપણી પાસે છે એટલે આપણે આને પસંદ કરીએ. હવે આપણો પહેલો પ્રશ્ન છે a નિષ્ફળ જાય ઓબ્લિક b નિષ્ફળ જાય. a નિષ્ફળ જાય ઓબ્લિક b આપણે જે પ્રમાણે સંકેતોની વાત કરી એ પ્રમાણે આપણો પ્રશ્ન છે b પર આધારિત a ની સંભાવના આ મેળવવાનું છે. પણ સૂત્ર વિચારશો ને તમે આનું તો અંશમાં a છેદ b ની સંભાવના છેદમાં b ની સંભાવના. બસ આપણી પાસે a છેદ b ની સંભાવના છે પણ b ની સંભાવના નથી એટલે આપણે ગણવું પડશે. b ની સંભાવના ગણવી પડશે ને તો b માઈનસ a છેદ b ની સંભાવના. પણ a છેદ b એ b નો ઉપગણ છે એટલે એને આપણે p ઓફ b માઈનસ p ઓફ a છેદ b આમ રજૂ કરી શકશું. આપણને a છેદ b ની સંભાવના એ 0.15 આપેલી છે એટલે ઘટના b ની સંભાવના એટલે કે 0.30. હવે કિંમતો મૂકી દઈએ 0.15 છેદમાં 0.30 એટલે 1/2 અથવા 0.5. એ કેટલી નિષ્ફળ જાય એનો બીજો પ્રશ્ન છે એટલે ફક્ત એ નિષ્ફળ જાય. p કૌંસમાં a એટલી નિષ્ફળ જાય. તો બીજા શબ્દોમાં કહીએ તો ફક્ત a નિષ્ફળ જાય. પણ જેમ ફક્ત b એટલે b માઈનસ a છેદ b એમ ફક્ત a એટલે a માઈનસ a છેદ b બરાબર p ઓફ a માઈનસ p ઓફ a છેદ b p of a 0.2 p of a છેદ b 0.15 એટલે થશે 0.05. એ પછીનો પ્રશ્ન જોઈએ 16મો દાખલો. થેલા 1 માં 3 લાલ રંગના અને 4 કાળા રંગના દડા છે અને થેલા 2 માં 4 લાલ રંગના અને 5 કાળા રંગના દડા છે. એક દડો થેલા 1 માંથી થેલા 2 માં મૂક્યો છે અને પછી થેલા 2 માંથી એક દડો પસંદ કરેલ છે. આ રીતે પસંદ કરેલ દડો લાલ રંગનો માલુમ પડે તો થેલા 1 માંથી થેલા 2 માં મૂકેલ દડો કાળા રંગનો હોવાની સંભાવના શોધો. આપણે થેલામાં જે દડા છે ને એની સંખ્યા એની નોંધ કરી લઈએ. થેલો 1 એમાં લાલ રંગના 3 દડા અને કાળા રંગના 4 દડા. બીજામાં લાલ રંગના 4 દડા અને કાળા રંગના 5 દડા. પહેલા થેલામાં કુલ દડા 7 અને બીજામાં 9. થેલા 1 માંથી થેલા 2 માં એક દડો મૂકવામાં આવે. પહેલા થેલામાંથી યાદચ્છિક રીતે એક દડો પસંદ કરીને બીજા થેલામાં મૂકીએ એટલે બે શક્યતાઓ થઈ ને આપણા માટે બે ઘટનાઓ થઈ b1 ને b2. એ દડો લાલ હોય અથવા કાળો. ઘટના b1 થેલા 1 માંથી પસંદ કરેલો દડો એ
લાલ તો ઘટના B1 ની સંભાવના ત્યાં 3 લાલ દડા છે ટોટલ 7 અને ઘટના B2 પેલા એકમાંથી પસંદ કરેલો દળ એ કાળો 7 માંથી 4 કાળા દળવા છે એટલે સંભાવના 4/7 હવે ઘટના એ વિચારીએ બીજા પેલામાંથી પસંદ કરેલો દળો લાલ રંગનો માલમ પડે છે પેલા 2 માંથી પસંદ કરેલો દળ લાલ તો પ્રશ્ન શું છે આ રીતે પસંદ કરેલ દળો લાલ રંગનો માલુમ પડે એટલે ઘટના બની જાય છે ઘટના એ બની જાય છે તો થેલા 1 માંથી થેલા 2 માં મૂકેલ દળો કાળા રંગનો હોવાની સંભાવના શોધો એટલે એ પર આધારિત B2 ની સંભાવના આપણે મેળવવાની છે તો એના માટે પહેલા ઘટના A ની સંભાવના મેળવીએ હવે જુઓ ઘટના B1 બને આપણે સમજીએ B1 પછી થેલા 2 ની પરિસ્થિતિ શું હશે કારણ કે હવે આપણે જે દળો પસંદ કરવાનો છે કેમાંથી બીજા થેલામાંથી તો ઘટના B1 પછી થેલા 2 માં B1 બને ને એટલે એક લાલ દળો એ ઉમેરાયા છે એટલે 5 લાલ પ્લસ 5 કાળા એમ કુલ 10 દળા છે એટલે B1 પર આધારિત A ની સંભાવના આપણે લાલ દળો જોઈએ છે ને 5 લાલમાંથી ને ટોટલ 10 એટલે સંભાવના 5/10 તો જો ઘટના B2 બનશે તો B2 પછી થેલા 2 ની પરિસ્થિતિ શું હશે કે એક કાળો દળો ઉમેરાશે એટલે 4 લાલ પ્લસ 6 કાળા એમ કુલ 10 દળા છે આપણે બીજા થેલામાં કેવો દળો જોઈએ છે લાલ એટલે 4 માંથી 1 અને ટોટલ 10 દળા છે 4/10 માટે ઘટના A ની સંભાવના B1 ની સંભાવના B1 પર આધારિત A ની સંભાવના B2 ની સંભાવના B2 પર આધારિત A ની સંભાવના B1 ની સંભાવના 3/7 B1 પર આધારિત A ની સંભાવના 5/10 પ્લસ 4/7 ગુણ્યા 4/10 બંનેના છેદ સરખા છે અંશમાં સરવાળો કરીએ 5×3 = 15 પ્લસ 4×4 = 16 છેદમાં 10 ગુણ્યા 7 70 એટલે આ સંભાવના થઈ 31/70 પણ પ્રશ્ન પાછો આગળ શું છે તો પેલા એકમાંથી પેલા 2 માં મૂકેલ દળો કાળા રંગનો ઘટના A બની ગઈ તો A પર આધારિત ઘટના B2 ની સંભાવના એ આપણે મેળવવાની છે B2 ની સંભાવના B2 પર આધારિત A ની સંભાવના છેદમાં P ઓફ A આ બીજું પદ થયું ને એટલે 16/70 ના છેદમાં 31/70 એટલે આપણો જવાબ થયો 16/31 ફાઇનલ આન્સર 17મો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યાના પ્રશ્નો છે છતાં આપણે ગણતરી તો કરશું A અને B એ બે ઘટનાઓ માટે P of A not equal to 0 અને P of B oblique A equal to 1 P of A શૂન્ય દર અને P
p of b ઓબ્લિક a equal to 1. તો પછી ચાર વિકલ્પ આપ્યા છે. હવે જો શરતી સંભાવના પ્રમાણે વિચારીએ તો આ છે a છેદ b ની સંભાવના છેદમાં ઘટના a ની સંભાવના. p of a છેદ b equal to p of a. a છેદ b બરાબર a થયા ને, પણ a છેદ b એ a ક્યારે મળે? તો કે a b નો ગણ હોય તો. એટલે તમારો વિકલ્પ a અહીંયા ખરો છે. 18મો MCQ જોઈએ. p of a oblique b is greater than p of a. તો નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે? હવે તમે જુઓ a c અને d એ ત્રણ વિકલ્પ એવા છે કે જેમાં જમણી બાજુ p of b છે. એટલે એને ધ્યાનમાં રાખીને આપણે વિચારીએ, જાજા વિકલ્પને ધ્યાનમાં રાખીને ગણતરી કરીએ તો અહીંયા શરતી સંભાવનાના સૂત્ર મુજબ a છેદ b ની સંભાવના છેદમાં b ની સંભાવના. આ રકમમાં આપણને આવું આપવું જોઈએ p of a not equal to 0, જેમ અહીંયા આપ્યું છે. કારણ કે આપણે p of b ના અલગ પાડવા છે તો p of a આ બાજુ છેદમાં લેવો પડશે ને. p of a છેદ b છેદમાં p of a. સંભાવના કદી ઋણ તો હોતી જ નથી, એટલે અસમતા બદલવાનો પ્રશ્ન નથી આવતો. પણ આ પદ છેદમાં લેવાનું છે એટલે શૂન્યેતર કિંમત, એટલે શૂન્યેતર ધન કિંમતમાં. હવે આ મૂલ્ય એ p of b કરતા મોટું હોય, બરાબર છે, તો આપણને જે વિકલ્પ આપ્યા, ફરીથી વિકલ્પની વાત કરું છું, શું ગોઠવણ આગળ વિચારીએ એ a c અને d એમાં ડાબી બાજુ a પર આધારિત b ની સંભાવના. તો આ તો a પર આધારિત b ની સંભાવના જ કહેવાય ને. આ શું થયું? a પર આધારિત b ની સંભાવના શરતી સંભાવનાના સૂત્ર પ્રમાણે. અને તો ત્યાં જવાબનો તમારો વિકલ્પ C એ ખરો રહેશે. ઓગણીસમો ત્યાં જે આપ્યું છે સ્ટેટમેન્ટ હું લખી લઉં છું સંકેતમાં. p of a plus p of b minus p કાઉન્સમાં a અને b બરાબર p of a. a અને b કોઈ પણ બે ઘટનાઓ માટે આમાં આપ્યું છે. તો હવે ચાર વિકલ્પમાંથી શું ખરું છે શોધવાનું છે. p of a અને b એટલે a છેદ b થયું ને. p of a plus p of b minus p of a છેદ b બરાબર p of a. તો તમે સમજી શકશો p of a છેદ b બરાબર p of b થશે. અને છેદમાં લઈ લઈએ વળી પાછું p of b શૂન્યેતર છે એવું આપણને આપેલું હોવું જોઈએ, નહીં તો વિકલ્પ ક્યાંથી ખરા આપણે પાડીએ. બરાબર. આ શું થયું? b પર આધારિત a ની સંભાવના. અને એ તમને આપ્યું છે વિકલ્પ b માં, એટલે તમારો આન્સર થશે b. અગાઉ બે MCQ આપણે બાકી રહ્યા છે, મને યાદ છે, એની વાત કરીએ. સ્વાધ્યાય 13.3 સ્વાધ્યાય એના બે MCQ આપણે બાકી રહ્યા. આપણે વાત કરી હતી કે આપણે ગણશું પછી દાખલાઓ બાકી રાખ્યા છે, પણ મને યાદ છે. છતાં તમે જોતા રહેજો, કઈ મિસ ના થઈ જાય. લગભગ તો મને યાદ છે. સ્વાધ્યાય નંબર 13.3 એમાં 13ની ખાલી જગ્યા છે.
એ સત્ય બોલે તેની સંભાવના 4/5. એક સિક્કો ઉછાળ્યો, એ માહિતી આપે છે કે છાપ મળી છે, ખરેખર છાપ હતી તેની સંભાવના ખાલી જગ્યા હોય. એ સત્ય બોલે એ ઘટનાને આપણે B1 કહીએ. એ સત્ય બોલે તો એની સંભાવના એ રકમ આપી દીધી 4/5. એટલે જો ઘટના B2 એ સત્ય ન બોલે અથવા ખોટું બોલે તો એની સંભાવના પૂરક ઘટના થઈ ગઈ ને 1/5. એ માહિતી આપે છે કે છાપ મળી છે, તો ખરેખર છાપ મળી. ખરેખર છાપ મળી એટલે શું? એ સાચું બોલે, બરાબર? હવે ઘટના A, આ ઘટના બની ગઈ છે. સિક્કા પર છાપ મળી. જો એ સત્ય બોલે તો છાપ મળે એટલે સંભાવના કેટલી? 1/2. અને એ ખોટું બોલે કાટો મળે પણ કોઈ સંભાવના તો 1/2 થઈ ને. ઘટના એ શું છે? છાપ મળે. વ્યક્તિ છે ખોટું બોલે તો એ શું કહેશે? કાટો મળ્યો. તો કાટો મળવાની સંભાવના પણ 1/2. ઘટના A ની સંભાવના 4/5 into 1/2 plus 1/5 into 1/2 એટલે 4 ને 5 ના છેદમાં 10. છેદ નથી ઉડાડતા, હજી આપણો પ્રશ્ન બાકી છે. એ માહિતી આપે છે કે છાપ મળી, ઘટના એ બની ગઈ. તો ખરેખર છાપ મળી. ખરેખર છાપ મળી એટલે એ સાચું બોલે તો જ આ વાત સાચી થઈ ને. સાચું બોલે ને શું કીધું આપણે? B1. તો B1 પર આધારિત એની સંભાવના બેઝનો નિયમ આવશે. પહેલું 4 ના છેદમાં 10 એની સંભાવના 5 ના છેદમાં 10, 4 ના છેદમાં 5. એ તમારો એ વિકલ્પ છે. વિકલ્પ એ ખરો એ છે. એના પછીનો પ્રશ્ન 14મો. એ જ સ્વાધ્યાયમાં P of B not equal to 0. આપેલી વિગતો પહેલા નોંધી લઈએ. એ ઉપગણ તો નીચેનામાંથી કયું સત્ય છે? હવે ત્રણ વિકલ્પ A, B અને C. એ ત્રણ વિકલ્પમાં ડાબી બાજુ B પર આધારિત A ની સંભાવના આની વાત છે. એટલે સૂત્ર મુજબ આમ થયું ને. પણ A B નો ઉપગણ હોય તો A છેદ B શું થાય? A છેદ B નો ઉપગણ છે તો A છેદ B તો A થાય ને. છેદમાં P of B, કારણ કે A ઉપગણ B તો A છેદ B બરાબર A. બરાબર? હવે આપણે જમણી બાજુ જોઈએ તો એક એ વિકલ્પ લાગુ નહીં પડે, કારણ કે જમણી બાજુ શું છે? P of B upon P of A. B પર આધારિત એની સંભાવનાની વાત કરતા હોય ત્યારે છેદમાં કોઈ દિવસ P of A મળે જ નહીં, એટલે એ વિકલ્પ કેન્સલ થઈ ગયો. B અને C જુઓ તો આનો P of A સાથેનો સંબંધ આપણે વિચારવાનો છે. થોડું લોજિક છે પણ તમને સમજાય એવું છે. આ ભાગાકારનું મૂલ્ય P of A છેદમાં P of B એ મૂલ્ય એ P of A કરતા મોટું હોય અથવા એના જેટલું હોય. શું કામ? P of B છે એ 0 નથી એટલે 0 કરતા મોટી, પણ 1 કે તેથી નાની કિંમત. પ્રત્યેક ઘટનાની સંભાવના 0 કે તેથી મોટી, 1 કે તેથી નાની. હવે
બરાબર P of A થઈ ગયું. પણ એક કરતા નાની કિંમત, કોઈ પણ સંખ્યાને એક કરતા નાની કિંમત એના વડે ભાગો તો મૂલ્ય કેવું થઈ જશે? ઓછું. એટલે આ મૂલ્ય કેવું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ P of A. કારણ કે 0 લેસ ધેન P of B લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. બરાબર? એટલે આ P of A એ તેથી મોટું છે. એટલે તમારો વિકલ્પ C આન્સરમાં C વિકલ્પ છે એ ખરો રહેશે. એટલે અહીંયા આપણા શરતી સંભાવનાના 4 દાખલાઓ સિવાયની આખી વાત એ પૂરી થઈ. તમને યાદી આપી દઉં કયા કયા 4 દાખલાઓ બાકી છે. 18નું ઉદાહરણ, 21નું ઉદાહરણ, સ્વાધ્યાય 13.3 એનો ચોથો અને પાંચમો દાખલો, અને હમણાં આપણે જે સ્વાધ્યાય ગુરુ કે પ્રકીર્ણ, એ પ્રકીર્ણમાં આવતીકાલે તમારી ટેસ્ટ છે એટલે તમે શરતી સંભાવનાનો વિગતે અભ્યાસ કરી લો તો આપણે જે દાખલાઓ બાકી રાખ્યા છે એ સમજવા સરળ પડશે. બીજા સ્ટ્રેટ ફોરવર્ડ જે રકમ હતી એના કરતાં થોડું કોમ્પ્લિકેશન છે. એટલે બાકીની વિગતો છે એ તમે સારી રીતે સમજી લો. ટૂંકમાં સરળતાથી કઠિન તરફ જવા આપણો અભિગમ છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ. પહેલા પહેલું ધોરણ ભણાય, પછી બીજું, પછી ત્રીજું, ડાયરેક્ટ 10માની પરીક્ષા ના અપાય એ રીતે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ દાખલાઓની વાત પૂરી કરીશું. એ પછી કયું ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે એની પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરી લઈશું. એટલે તમારે કદાચ થોડું ઘણું રિવિઝન કરવું હોય તો પણ થઈ શકે. પણ એવા ચેપ્ટરની પસંદગી કરશું કે જે ઓનલાઈન વિડીયો લેક્ચર દ્વારા સમજવામાં તમને મુશ્કેલી ના પડે. આવતીકાલ માટે મેં સરસ તૈયારી કરો થઈ ગઈ છે. સોરી, ગઈકાલે તમે ટેસ્ટ આપી દીધી છે, બરાબર ને? આ લેક્ચર તો તમે સોમવારે એટેન્ડ કરશો એટલે રવિવાર તમારી ટેસ્ટ પૂરી થઈ ગઈ હશે. પણ જે વિદ્યાર્થીઓએ રેગ્યુલર પ્રેક્ટિસ કરી છે તમને વધારાના દાખલાઓ પ્રેક્ટિસ માટે આપ્યા છે. અમુક વિદ્યાર્થીઓની ક્વેરી હોય છે, અમુક વિદ્યાર્થીઓ સુસુપ્ત છે. એટલે એ બધા વિદ્યાર્થીઓને, ભાઈઓ અને બહેનોને કહેવાનું કે જાઓ, આ બોર્ડની એક્ઝામ માટેની તૈયારી ચાલે છે. ભલે તમે 10 દાખલા માટે ટ્રાય કરો, એમાંથી તમને 2 આવડે, 1 આવડે, પણ તમે પ્રયત્ન કરો. તમને જે દાખલાઓ ન આવડે એ તમે તમારા એસાઇનમેન્ટનો નંબર 13.1, 2, 3, 4 એ નંબર આપ્યા છે આપણે, 13.7 સુધી છે, અને એનો દાખલાનો નંબર એ તમે મને વોટ્સએપમાં મોકલો. હું તમને દાખલો કમ્પ્લીટ ગણીને ફોટો પાડીને પાછો મોકલી દઈશ. એમ છતાંય એ ગણેલો દાખલો તમે જુઓ અને ન સમજાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો કે આ સ્ટેપ કઈ રીતે આવી. પણ ખૂબ મહેનત કરો, હાર્ડવર્ક કરો, કારણ કે આપણે બોર્ડની એક્ઝામ આપવાની છે અને હવે આ માર્ક મેરિટમાં ગણાવવાના છે. કેટલાક વિદ્યાર્થીઓ, મેં તમને 2 નંબર આપ્યા હતા મારા પર્સનલ કોન્ટેક્ટના, તો એમાં ક્યારેક ભૂલ થઈ જાય છે. 2 જે નંબર છે હું તમને ફરીથી યાદ કરાવું. એક નંબર છે 9825877070 અને બીજો નંબર છે 9428155791. મારા આ નંબર ઉપર વોટ્સએપ ચાલુ છે. તમે કોઈ મેસેજ મોકલવા માંગતા હો, ડિફિકલ્ટી માટે વોટ્સએપ કરવા માંગતા હો, અમુક મિત્રોનો ક્યારેક ફોન આવે છે, સર અમે તમને વોટ્સએપમાં મેસેજ મોકલીએ છીએ પણ સેન્ડ નથી થતો. તમે આ નંબરમાં સેન્ડ કરો તો નહીં થાય. નીચેનો જે નંબર છે એ વોટ્સએપ નંબર છે, એ